સુરતમાં પ્રથમ વરસાદમાં જ મનપાની પોલ ખુલી ગઈ છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ડિંડોલી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં પાણી ભરાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। તો સુરતમાં જે વરસાદ વરસ્યો છે તેમજ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના ડિંડોલી વિસ્તારના આ દ્રશ્યો છે। પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ ઉપર પાણી ફરી વળ્યું છે। માત્ર વાતો જ સાબિત થઈ રહી છે। પ્રી મોન્સૂન પ્લાનના જે મનપાએ મોટા દાવા કર્યા હતા, કરોડોના ખર્ચ કર્યા હતા, તે દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોવાના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। તેની વચ્ચે ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા છે। પહેલા વરસાદમાં જ જે પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી તરફ મનપાની ટીમ પણ હવે રહીને જાગીને કામે લાગી છે તેવું પણ ક્યાંક ચિત્ર સામે આવ્યું છે। પ્રી મોન્સૂનના જે દાવા કરવામાં આવતા હતા મનપા દ્વારા, માત્ર ને માત્ર ક્યાંક ફોટા પડાવવા માટે તમામ જે પદાધિકારીઓ છે તેઓ એકઠા થતા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। જે ચિત્ર સામે આવ્યું છે ડિંડોલીના આ દ્રશ્યો છે, પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। પલસાણા, માંડવી અને અરેઠમાં વરસાદ નોંધાયો છે। પલસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દાસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। પલસાણા, માંડવી અને અરેઠમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાઈ અને વરસાદ આવ્યો છે। તો વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણી થયા છે। તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। ઇન્દ્રમલ, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, શું વિગતો? બિલકુલ વહેલી સવારથી જ છે આજે સમગ્ર જિલ્લાની અંદર માંડવી તાલુકો, માંગરોળ તાલુકો, પલસાણા તાલુકો, બારડોલી તાલુકો સહિતના જે તાલુકાઓ છે ત્યાં વાદળછાયું વાતાવરણ હતું અને લગભગ છેલ્લા 1 કલાક પહેલાથી છે તે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને પલસાણા અને કડોદરા વિસ્તારની અંદર આ વરસાદ છે તે શરૂ થયો છે। પલસાણા તાલુકાનું તાતીથૈયા ગામ હોય, હળધરુ ગામ છે, જોડવા ગામ છે સહિતના જે વિસ્તારો છે તેમજ કડોદરા નગરપાલિકા વિસ્તારની અંદર સવારથી છે તે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે આ વરસાદ છે તે વિસ્તારની અંદર વરસી રહ્યો છે। ખાસ કરીને વરસાદને લઈને કેટલીક જગ્યાએ થોડા પાણી ભરાવાના પણ છે તે પ્રશ્નો ઉભા થયા છે। હાલ પહેલો જ વરસાદ છે ત્યારે હાલ જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય કદાચ બાકી રહી ગયો અથવા નહીં થઈ હોય તેને લીધે કેટલીક જગ્યા પર થોડા પાણી પણ ભરાયાના હાલ છે તે સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂત પુત્રો છે તે હાલ આ વરસાદને લઈને ખુશખુશાલ છે। જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર।